હેલો યુટ્યુબર કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. પારસ કાળી કાળી મજામાં છે. હર હર મહાદેવ. ફેમિલી આપણે નહીં જોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ ને હવે કામકાજ બધું પતી ગયું ને આપણો અહીંયા ઊંઘીએ છીએ બધા ને ફેમિલી હવે જોઈએ કો ધીમે ધીમે હવે માટી કાલ જે લાવી હતી આટલું થયું એટલે ફેમિલી જોઈએ કો કે કેટલા દાડામાં ભરાશે. પણ આપણો વિચાર કેટલા દિવસ અઠવાડિયામાં ભરી દેવાનું હ. ને જેવી જ આ શું કહેવાય હમણાં આવે ને શું કહેવાય હમણાં આવે કોઈક આવે હમણાં તે દાડે આપણે આર્યું આપણું પર્સનલ ખેતર ખેડવાનું હ. અલા કોક હા ખેડૂતનો દિવસ આવે હા અખાત્રી. તો ફેમિલી અખાત્રી આવે. અખાત્રી આવતે આવતે આપણે કમ્પ્લીટ માટીથી ભરી દેવું હ. ને અખાત્રીને દાડે ગમે તે મુહૂર્ત કરીને કંઈક વાવવું છે. શાકભાજીનો જ વિચાર હ. 2-4 વેલા ને એવું બધું વાવવું હોય તો ફેમિલી જોઈએ કો. ને આ બાજુ અમારો કુલદીપ ને મરચા વાવા મરચી વાવીએ મરચા ધાણા એ તો આટલું થોડું વાવીએ ને તો ચાલે. ધોણા નહીં તો કેમ ગવાર મેથી નહીં મેથી તો વાવી જ નહીં. એટલે આટલા આખામની બધું અલગ અલગ વાવી જવું હો. ખાલી જો દૂધીનો છે એવો કોઈક વેલા એક વેલો કરો તો ચાલી જાય ને ચેટલો પછી ચડાવી દેવાનું. એની પર ચડાવીને પછી આમ શોખ ઉપર થતા ને આમાં આપણે બંધવાનું ઘણું છે. તો ફેમિલી હવે જોઈએ કો આપણે કોઈક વિચાર કંઈક અલગ છે તો કંઈક તો કરવું છે. તો ફેમિલી અમારો તો વિચાર બહુ ઊંડો હક આટલામાં એકદમ મસ્ત હરિયાળી કરી દેવી છે. એકદમ બગીચો પણ તમારા પણ હવે ટાઈમ નથી મળતો. ટાઈમ લાગશે 6 મહિના જેવું કમ્પ્લીટ. 6 મહિનામાં આપણે આ વાડાની આખી દૂરદશા અલગ કરી દેવાની છે. કેમ કે લોકેશન માટે કઈ જગ્યાએ જવું ના પડે. આપણે વાડામાં જ કોમેડી વિડીયો બની જાય, રીલ્સ બની જાય, બ્લોગ બની જાય એ રીતનું કામ કરવાનું છે. તો ફેમિલી હવે ફટાફટ આપણે જવું હજુ રેત લેવા ને તો આજથી જ રેતનું મુહૂર્ત કર્યું છે. તો આજથી પાછી ખેતરની રેત લાવીશું ને તો વધારે સારું. આ રેત રીને અમારે ત્રિકોણીય રેત એટલે એક વસ્તુ આમ નકરું ખાતર જ જેવી છે નહીં. તો ફેમિલી હા કાળી માટી છે ને મજબૂત માટી. તો ફેમિલી આપણે હવે જઈએ રેત લાવીએ ને તમને બતાવીશું. ને આ જોઈએ કો બધું સોણ ને બોર્ડ ને બધું કચરો ને બચરો ભર્યો હ. ફેમિલી સાહેબ હવે દરી બેટ રમીને થાકી ગયા તો પાછા આવી જાય. દરી બેટ રમીને કાયમી ગેમનો કન્ટેનો છે દરી બેટ રમવાનો. તો જો દરી બેટ રમીને આવી જાય ને અમારા નવ્યા બેન શું કરે છે? આ મારા છે નવ્યા બેન. તો નવ્યા બેન તમે શું કરો છો? એકચ્યુઅલી કંઈ નોકરી બોકરી જો છો? દેખાતા નથી હમણાંથી. નોકરી જો છો તમે? તો નવ્યા બેન આજે અમારા અઠ્યા છે કે ફઈના ઘરે જાઉં. નવ્યા બેને અમારા બાળ મંદિરમાં રજાઓ પડી છે. નવ્યા બેન અમારા ફઈના ઘરે જ રહે પણ એમને પેટથી ફઈના ઘેર જવાનો શોખ જાગ્યો હો. તો ફેમિલી નવ્યાને થોડા દિવસમાં ફઈના ઘરે મૂકી દેવાની છે. ઓકે ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમારો એક જ કન્ટેન હોય છે દરરોજ કોકને 2 લાફા મેલું ને એવું થાય મને અત્યારે હ ન તો મને ના મિલીશ બકા તમને જ મેલવા હ. તો આપણે ફેમિલી જોઈએ તો આટલા સુધી માટી લાવી દીધી. આજો તો હાલો આજે માટી લેવા જવાનું. હજી હું કપડા ચેન્જ કરી દઉં ને ફટાફટ હવે ફેમિલી આપણે બપોરે 2 ફેરા મારીને આટલા સુધી માટી લાવી દીધી છે. હવે આટેથી ને આટલામાં પોકાવવાની છે. હજુ એ તો હજી માટી લાવી દીધી આપણે ખેતરની ને હજુ એના ઉપર 4-5 દિવસ લાગશે પછી કમ્પ્લીટ માટી થઈ જશે. એટલે અખાત્રી આપણે મુહૂર્ત છે પેડા ખાઈ મુહૂર્ત કરવાનું વાવેતરનું. આવા જવાનું મોટું ખેતર 10 વીઘાનું નાવાનું હોય 10 વીઘામાં આખું ઘરનું શાકભાજી થાય ને એટલું બનાવવાનું હોય. તો આટલા વીઘામાં તો કોઈ ના થાય. વગર આ જેટલી પટ્ટી લગી ભરીને તમે બસ્તી સમજાવો કોઈ સમજે નહીં. ને મારી શરત બોલો હેડો આખા ઘરનું શાકભાજી કરીશ તો હું. સારું 2 મહિના આપી દે પણ મહેનત કરાવ થોડી. રેત લેવામાં તો ફેમિલી આજ હું હવારે નથી આવી કાલે નથી આવી. કાલ આવી હતી આજ હજુ ફોફા હ. હેડો ફટાફટ જઈ રહી. ફોર્મ હોય તો પછી ના આવાય. આજ હું 2 ફેરા એકલા મારે કેટલી લાવ્યો માટી ખબર હે ને? કેટલી લાય? 2 કટ્ટા અને 4 ડોલ. હા તો હેડો આપણે જઈએ. તો એક ફેરો લઈ આવો. 2 કટ્ટા લઈ આવે. કટ્ટા વધારે માં 4 ડોલ જેટલું એક કટ્ટા માં તો 2 કટ્ટા લાવે 8 ડોલ થઈ જાય ડાયરેક્ટ. પેલી 2 ડોલો ફરી ને એટલે ભરી લાયા.
ને પાછળ અમારા નવ્યા બેન આવી રહ્યા છે ને હવે ફટાફટ હજુ શાકભાજી પણ બાકી જ છે તો લઈ આવવા ને માટી પણ લઈ આવીએ. તો ફેમિલી આ બાજુ જોઈએ એક વખત ન કરો રસ ઠોકાય 2 થેલીઓ ઠપકાઈ ગઈ છે. પહેલું તને ભાવે રસ માં દીકા બંધ ને રસ પીવાનો બંધ. હા એટલે પહેલું ને બાપડા મળ્યો જ નહીં રસ પીવાનું બંધ. પહેલું તને ભાવે રસ? હા આમ તાકજી તને ભાવે? જે રીતનો ખાય પાવ કે મને રસ નહીં ભાવતો. ને આ બાજુ જો 2 થેલી ઠપકાઈ જી. હા 4 થેલી લાયા હતા. કોણ? હા જગી તને ભાવે રસ? તને ભાવે? જલ્દી બોલ માર દીકા બ્લોગ પટાવવાનો આજ. ભાવે? હમણાં ના પાડી દીધી. શું શું ભઈલું? આ જો મને નાખી દીધો વાટકો. ને આ બાજુ જોઈએ આ જો આ મકાઈ વળગ્યો હ મોટું જમતું રિહાણો ખાવાનું પતી જ મધિકા. તો રસ્તો તે ફેંકી માર્યો નાટકડો હ. હા તો પટી ગયું શાક માં દીકા. શાક રોટલી તું ખાતો હોય ને આવો હોય માં દીકા ખોટા નાટક કરે. રેવા દે ખાવા રેવા દે એવું. તો ફેમિલી કંઈક આવો રહ્યો આજનો બ્લોગ. તો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.